અને જ્યારે આવો વરસાદ વરસતો હોય ત્યારે લોકો વરસાદની મજા માણવા માટે નીકળી પડતા હોય છે, પણ જો નાની એવી ચૂક પણ રહી જાય તો આ મજા સજામાં ફેરવાતા વાર નથી લાગતી। અને એવું જ કંઈક ગીરના જમજીર ધોધ પાસે થયું। જામવાળા પાસે આવેલો આ વિશ્વવિખ્યાત જમજીર ધોધ છે, જેનું સૌંદર્ય માણવા માટે લોકો અહીંયા આવતા હોય છે અને દર વર્ષે આવી કોઈક ને કોઈક ઘટના બનતી હોય છે। જમજીર ધોધની ઉપરનો આ ભાગ છે, જ્યાંથી પાણી નીચેની બાજુ વહે છે અને વચ્ચોવચ્ચ કેટલાક લોકો ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા। 6 લોકો અહીંયા ફસાયા હતા અને એમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઉપરવાસમાં વરસાદ થયો અને અચાનક પાણીનો પ્રવાહ આવી ગયો અને એના કારણે લોકો અહીંયા ફસાયા હતા। આખરે રેસ્ક્યુ ઓપરેશન કરી બધાને બચાવી લેવાયા છે। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીરના ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા છે। હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ છે, જે જામવાળા ખાતે આવેલો છે, અહીંયા જ વહેલી સવારે દીવના 6 જેટલા પ્રવાસીઓ છે જે ફરવા આવ્યા હતા। ત્યારે આ વિસ્તારમાં જો કે વરસાદ નહોતો, પણ જે ગીર મધ્ય ગીરની અંદર ભારે વરસાદ પડતા સિંગોડા અને ધાતરણી નદીનું પાણી ભરી પડતા આ જે પ્રવાસીઓ છે જે પ્રાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા, એક પથ્થર ઉપર ઉભા રહી ગયા હતા। પણ ખાસ તો જે સ્થાનિક લોકોને અને સ્થાનિક મામલતદારને તેમજ કલેક્ટર ઓફિસને જાણ થતા કલેક્ટર તંત્ર, સ્થાનિક ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ કોર્ડન કરી ઉપરથી સિંગોડા નદીનું પાણીના પ્રવાહને રોકી અને આ જે છે તે પ્રવાસીઓને બચાવવાની કોશિશ હાલ હાથ ધરવામાં આવી છે। જોકે સદનસીબે સમયસર બધા લોકો પહોંચી જતા 6 પ્રવાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર।